જય માતાજીની મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઘડી બે ઘડી 71. હવે મોદી સાહેબે મતલબ ગુજરાત ગવર્મેન્ટ કહીએ કે મોદી સાહેબ કહીએ, એકની એક વાત છે. ડબલ એન્જિન સરકાર છે ગુજરાતમાં, અને સરકાર એમ કહે છે કે એકદમ વિકાસ થાય છે, સારો હાલે છે. બધા માણસો, ખેડૂતો, મજૂરો ખુશખુશાલ છે. પણ હકીકત એ નથી. હકીકત એનાથી ઉલટી છે. માણસો એકદમ પરસ્ત છે અને મજૂરો ઘરે બેઠા છે. ખેતી બધી આ વર્ષે ફેલ ગઈ છે. કોઈક નિષ્ણાતને તમે પૂછી લેજો, આ ચોમાસો એકદમ ફેલ છે. છતાં મોદી સાહેબે અત્યારે ગુજરાત ગવર્મેન્ટે 22,000 રૂપિયા 22,000 મૂક્યા. એ એમને મળ્યા. એ એમને થોડોક ટેકો રાહત મળી. જેને કે ને બૂડતો હોય ડેમમાં પાણીમાં ને તણખલો હાથમાં આવે બચી જાય, એટલી રાહત અમને મળી. એ પણ સરકારનો ધન્યવાદ અમે માનીએ છીએ. અને આ મોંઘવારી જે વારે ઘડી વધતી જાય છે, એકદમ સરકારે એમ કહે છે કે અમારી ભારત સરકારની જીડીપી, ભારત સરકારે 5મો ઇન્કમી રાષ્ટ્ર બને છે, ચીનને પાછળ મૂકી દેશે. એવો કાંઈ નથી. 400 રૂપિયા લસણ છે. માણસો પ્રસ્ત છે. થોડોક સરકાર ધ્યાન દે. એમાં અમારા ડગાભાઈ સુથાર મારી કન છે, નિષ્ણાત છે. એ મોંઘવારી ઉપરથી અને એને કેટલી સાચી તકલીફ કોને છે એ જોવું હોય તો હું એમનો ગુરુ છું, એ મારા ચેલા છે. અમારી બેની કને સાચી હકીકત છે. કે ભાઈ શું કેટલી મોંઘવારી હતું, શું છે, તમે થોડોક સમજાવો. નટબટના 5 રૂપિયા છે અત્યારે હાલ ગાડીમાં. લસણ લેવા જાઓ તો 200 રૂપિયા કિલો. પછી ડુંગળી લેવા જાઓ તો 100 રૂપિયા કિલો. લસણ 400 રૂપિયા છે. લસણ 400 રૂપિયા છે. તે કોઈ લસણનો શાક નથી વઘારી ને હમણાં? ના ના, અમે લસણ મળતા નથી તમને? નથી. અમે પ્યાજથી અથવા રાઈ ને જીરો. હા, આપણે દેશી જીરો જડી જાય એટલે દેશી જીરો ને રાઈ. મોંઘવારી બહુ જારનું કારણ શું? મોદી સાહેબને તમે શું કહેશો? શું કરશો કે મોદી સાહેબ તમે થોડો ખર્ચો ઓછો કરો. ઓછો કરજો બાપુ. અમે ગરીબ માણસ, મજૂરી કરીને આવું, રોજના 20 તાંબલા ચડું તોય મને કાંઈ નથી. અને મોદી સાહેબ કે છે, મોદી સાહેબ ક્યાંય છે ખબર નથી આપણને. ફરે હવાઈ જમ ફરે, બમ ગોળા છોડે. એને બમ ગોળામાં શું ફાયદો થશે? અને હવે જઈને કેરોસીન કેટલો પડે? કેરોસીન કેટલો પડે? મારે 1 લીટર પેટ્રોલ પડે અહીંયા વર્માનગર જઈએ ત્યાં. તો મોદી સાહેબ રોજ હવાઈ જહાજમાં ફરે કેટલો અમારે અહીંયા જાઉં ને વર્માનગર તો 1 લીટર પેટ્રોલ પડે. હવાઈ જહાજ ફરે. અમારે અહીંયા થોડોક ગામમાં જાઓ એટલે 1/2 લીટર પેટ્રોલ પડે. બાઇક નથી મળતી, ગાડી નથી મળતી, પગે જવું પડે તોય અમે જઈએ. પણ એનો કોઈ એસ્ટિમેટ આળો તો કરી એનો કઈ ઉકેલ કાઢો. ગરીબ ઉગલ કાઢો ગરીબ માણસ માટે. આવો માણસ રૂગા હવાઈ જહાજમાં ન ફરો. રૂગા હવાઈ જહાજમાં ફરીને બમ્બ ફોગડું, એમાં તમને અભિમાન શું આવે? તો પછી જય માતાજી, જય માતાજી, જય હિન્દી, જય ભારત, જય ભારત, જય ભારત.